આજે આપણે હાથનું બનાવવાનું છે અલગ રીતનું. તો આપણે ચણાની દાળનું ને કેરીનું હાથનું બનાવવાનું છે. તો તેના માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે ને એમાં આપણે હિંગ નાખી દીધી છે ને હવે આપણે એમાં વરિયાળી નાખી દીધી છે. તો બે વસ્તુ પહેલાં તેલમાં નાખી દેવાનું છે ને આપણે ચણાની દાળ લીધી છે તો એ પલાળવાની નથી, પલાળ્યા વિનાની લેવાની છે ને એ આપણે એમાં નાખી દેવાની છે ને 5 મિનિટ આપણે એને ચડવા દેવાની છે ને 5 મિનિટ ચડી જાય પછી આપણે એમાં મેથી નાખવાની છે. તો આખી મેથી નાખવાની છે, તો પલાળ્યા વિનાનું જ નાખવાનું છે. તો એને આપણે 5 મિનિટ ચડવા દેવાનું છે તેલમાં ને પછી આપણે કેરીના બટકા નાખવાના છે. તો કેરીના બટકાને આપણે જરીયેય પાણી રહેવા દેવાનું નથી, કેમ કે એને ધોઈને આપણે સૂકવી દેવાના છે ને પછી આપણે એમાં હળદર નાખવાની છે ને થોડીક વાર ચડવા દેવાના છે ને પછી મેં આખા ધાણા લીધા છે તો એને પીસી લીધા છે. તો એ આપણે ધાણાનો ભૂકો નાખ્યો છે ને પછી આપણે એમાં નિમક નાખવાનું છે ને આપણે મરચું નાખવાનું છે. તો ધાણા એ નાખીને આપણે થોડીક વાર ચડવા દેવાનું ને પછી નિમક ને મરચું નાખવાનું છે ને તૈયાર મસાલો લીધો છે મેં, તો એ આપણે નાખ્યો છે. તો એ નાખીને આપણે એને થોડીક વાર ચડવા દેવાનો છે. તો આ રીતે તમે હાથનું બનાવશો તો બહુ મસ્ત બને છે ને ખાવામાં ટેસ્ટ બહુ સરસ આવે છે ને આખું વરસ તમે હાથનું રાખી શકો. તો એ રીતનું હાથનું બને છે તાજે તાજે કેરીનું. તો કાંઈ નહીં બોળો નાખવાનો કે નહીં હુકવવાની ઝંઝટ વિનાનું હાથનું આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તો જુઓ મસ્ત હાથનું બની ગયું છે સરસ મજાનું. તો આ રીતે હાથનું બનાવીને જરૂરથી ટ્રાય મારજો.